અને યજમાન શ્રીમતી સાથે સોફા ઉપર બેસે છે. ભક્તો, તમને સૌને વિનંતી છે કે કેટલા દિવસોથી તમે જે ડિસિપ્લિનથી કથા સાંભળી રહ્યા છો, આપ સૌને વિનંતી છે કે ખૂબ શાંતિથી આપ આપણે अनुभव वो सुनता है, वो शब्दों की जरूरत नहीं पड़ती, महाराज की जरूरत भी नहीं पड़ती। वहाँ तो सिंह प्रभाव मेरा दर्द झलक जाता। ईश्वर मेरी प्रार्थना स्वीकार। આપણું બધાનું કોના થયું છે? આ જે તમે દેખો છો ત્યારે જોવો તો ખબર પડે. આ કથા નથી કોઈ ટ્રસ્ટ કરતું, નથી કોઈ સંસ્થા કરતું. આપણો તો રાજકોટ વાળા આ કથા માત્ર ને માત્ર મારા વાલા વાલા દાદાના છોકરાઓ કરી રહ્યા છે. જો કોઈ ટ્રસ્ટ કરતું હોત ને સંસ્થા કરતી હોત ને એનું લેબલ લાગ્યું હોત ને તો હનુમાનજી આખા ઉભા રહે થોડા. પત્રકારોને મળવા જાય, મીડિયાવાળાને મળવા જાય ત્યારે કોઈના નામ લખાવો તો કોઈનું નામ નથી. તે કરવું છે કે હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ કોઈ કોઈના લાભાર્થી નથી. સાંભળજો, કોઈના લાભાર્થી આ કથા નથી, કોઈના લાભાર્થી કથા નથી, કોઈના લાભાર્થી કથા નથી. આ માત્ર ને માત્ર તમારા લાભાર્થી કથા છે. માત્ર ને માત્ર તમારા લાભાર્થી.